ખંભાતના વાતાવરણમાં અચાનક પલટો આવી જતા નગરજનોને ગરમીથી રાહત મળી। સાંજના સમયે ખંભાતના વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળ્યો। અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ જેવા વાદળો છવાયા અને સાથે જ ઝંખાવા જેવા પવનોના ઝોકા શરૂ થઈ ગયા। પવન એટલો તીવ્ર હતો કે ડમરીઓ ઉડીને સમગ્ર શહેરને આવરી લીધું। આવા પલટા સાથે જ રહેણાંક વિસ્તારોમાં મકાનોમાં ધૂળ અને કચરો ઘૂસી ગયો, જેના કારણે લોકોને ઘરો સાફ કરવા પડ્યા। શહેરના મુખ્ય માર્ગો પણ ધૂળના કારણે નજર ન પહોંચતી સ્થિતિ સર્જાઈ। રોજમદાર અને ધંધાથી ઘરે પરત ફરતા નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકો માટે પણ રસ્તાઓ પર ધૂળ અને પવનના કારણે દૃશ્યતા ઓછી થતાં મુશ્કેલી ઊભી થઈ। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં આશાની લહેર જોવા મળી છે। આમ ખંભાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલના લક્ષણો વચ્ચે વાતાવરણમાં પલટો લોકોને થોડીક રાહત જરૂર આપી છે, પરંતુ સાથે કેટલીક અસુવિધાઓ પણ ઊભી કરી છે।